નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। વડાપ્રધાન કાલે ગુજરાતના મહેમાન બનશે। આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઓખા સુધી લંબાવાઈ। ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, છાત્રોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 12 માર્ચ 2024 એટલે કે કાલે દાંડી કૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે। આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે। સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે। આશ્રમ ભૂમિ વંદનાના સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલ 12મી માર્ચના રોજ સવારે 9 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી આપશે। ટ્રેન નંબર 09426 ઓખા અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની શરૂઆતની ઉદ્ઘાટનની ટ્રીપને 12 માર્ચના દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે। ટ્રેન નંબર 22925 અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 13 માર્ચ 2024 સુધી કરવામાં આવશે। આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 6:10 કલાકે ઉપડશે। દ્વારકા તે જ દિવસે 11:54 કલાકે પહોંચીને 11:59 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12:40 કલાકે ઓખા પહોંચશે। સુરતમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાની શરૂઆત થતા શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્પવર્ષા દ્વારા વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે બોલપેન તથા કુમકુમ તિલક કરી પ્રસાદ સ્વરૂપે પેંડા આપવામાં આવ્યા હતા। શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજી વિદ્યાર્થીને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તથા સમાજ અને કુટુંબ તથા દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા। મારું નામ રોહિતભાઈ જસાણી છે। શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ નિભાવું છું। ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાત બોર્ડની આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આજથી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલે વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે। આજ રોજ ધોરણ 10નું સેન્ટર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલને ફાળવવામાં આવ્યું છે। ટોટલ 3 યુનિટની અંદર 900થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે આ શાળાની અંદર પરીક્ષા આપવા જશે। ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સંદેશો એ પાઠવું છું કે આખા વર્ષ દરમિયાનની જે મહેનત છે એ ખૂબ જ આજે શાંતિપૂર્વક આપ લખી અને ખૂબ આગળ વધો એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું। ઉત્તરોત્તર તમારા જીવનની અંદર પ્રગતિઓ થતી રહે। ધોરણ 10ની અંદર વિદ્યાર્થીઓ સારા ટકાવારીએ ઉત્તીર્ણ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ આજરોજ અમે અહીંયા દરેક વિદ્યાર્થીઓને પાઠવેલી છે। આજરોજ ધોરણ 10ના બોર્ડના સેન્ટરને અંતર્ગત શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ વતી અમારા મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના આદેશથી આજરોજ વિદ્યાર્થીઓને પંજાબી ઢોલ સાથે કુમકુમનું તિલક લગાવી અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રસાદી રૂપે પેંડાનો પ્રસાદ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અંતર્ગત ખૂબ આગળ વધે એ માટે એક પેન પણ અહીંયાથી અમે લોકોએ ભેટ સ્વરૂપે આપવામાં આવેલી છે અને દરેક વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરે ત્યારે પુષ્પ વર્ષા સાથે વિદ્યાર્થીઓનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાનો આજે પ્રારંભ થઈ ચૂક્યો છે। જામનગરમાં ધોરણ 10માં કુલ 16,885 ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે। 2 ઝોન પૈકી એક ઝોનમાં 31 કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને જામનગરમાં કુલ 26 બિલ્ડિંગમાં પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે। ત્યારે તમામ કેન્દ્રમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે વિદ્યાર્થીઓ શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હું બીએન વિરજા, જિલ્લા શિક્ષણ અધિકારી જામનગર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે। જામનગર જિલ્લામાં પરીક્ષાને લગતી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આજ રોજ બાળકો ધોરણ 10ની અંદર પ્રથમ ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયની પરીક્ષાઓ આપશે। બાળકોએ ખૂબ સારી તૈયારીઓ કરી છે। આજે એલજી હરિયા સ્કૂલ ખાતે પરીક્ષા બિલ્ડિંગમાં બાળકોને આવકારવા માટે અહીંયા પધારવામાં
પધારી રહ્યો છું, જેમાં બાળકોને ખૂબ ઉત્સાહ સાથે કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવીને બાળકોને આવકારવામાં આવ્યા છે. બાળકો ખૂબ ઉત્સાહી છે અને બાળકો શાંતિપૂર્ણ માહોલની અંદર જામનગર જિલ્લામાં પરીક્ષા આપે એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તમામ બિલ્ડિંગો છે CCTV કેમેરાથી સુસજ્જ છે. પોલીસ તંત્ર અને જામનગર જિલ્લા વહીવટી તંત્ર એમના સહકાર દ્વારા તમામ પ્રકારની STની BSNLની વ્યવસ્થાઓ પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પોલીસ ગાર્ડ, અમારા ઝોનલ અધિકારી દ્વારા ઝોનલ સ્ટાફની પણ તમામની ખૂબ સારી કામગીરી. ત્યાંથી તમામ રૂટ છે એ પરીક્ષા બિલ્ડિંગ ઉપર રવાના થઈ ગયા છે અને બધી જગ્યાએ પ્રશ્નપત્રો અને જરૂરી સ્ટેશનરી છે એ પણ પહોંચી ગઈ છે. ધોરણ 10ની અંદર કુલ 57 બિલ્ડિંગો ઉપર 16,885 બાળકો પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સાયન્સની અંદર 10 બિલ્ડિંગોની અંદર કુલ 2,072 બાળકો છે એ પરીક્ષા આપવાના છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર કુલ 30 બિલ્ડિંગો ઉપર 9,485 બાળકો છે એ પરીક્ષામાં આપવાના છે. આમ કુલ જામનગર જિલ્લાની અંદર 27,000 ઉપરાંત બાળકો છે એ પરીક્ષા આપી રહ્યા છે અને આખા રાજ્યની અંદર કુલ 15 લાખ ઉપરાંત બાળકો છે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિડરતાથી અને ભય રહિત પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 19,280 વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા કેન્દ્રો પર પહોંચ્યા હતા. જિલ્લાના 128 કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્વક આરંભ થયો હતો. જિલ્લાના સાયલા, મૂળી, થાન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ કેન્દ્ર પર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સ્ટેન્ડ બાય થયા હતા. પરીક્ષા મથકોની આજુબાજુમાં લાઉડસ્પીકર વગાડતા તત્વો સામે પ્રથમ દિવસે જ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડની પરીક્ષામાં ચોરી અટકે તે પ્રકારે 2000 સરકારી કર્મચારીઓ બોર્ડની પરીક્ષામાં કામે લાગ્યા છે. 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓની શાંતિપૂર્ણ શરૂઆત થયેલ છે. એ સંબંધી જરૂરી જાહેરનામાઓ પણ અમે બહાર પાડેલા હતા. ખાસ કરીને ઝેરોક્સ અને જે આ વખતે નવું જે જાહેરનામું DJ નહીં વગાડવા માટેનું એક જાહેરનામું જે છે એ પણ બહાર પાડવામાં આવ્યું છે. ટોટલ 128 કેન્દ્રો ઉપર લગભગ 32,503 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપનાર છે અને સમગ્ર જિલ્લામાં ખાસ કરીને જ્યાં સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં વર્ગ 1 અને 2ના અધિકારીઓની પણ અમે નિમણૂક કરી છે, જે લોકો કાયમી રીતે પરીક્ષા સમય દરમિયાન ત્યાં હાજર રહેશે. ઓખા હાઈસ્કૂલના ધોરણ 10ના 89 વિદ્યાર્થીઓ અને VA ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 29 વિદ્યાર્થીઓ કુલ 118 વિદ્યાર્થીઓ મીઠાપુર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા ઓખાથી રવાના થયા હતા. ત્યારે ઓખા હર્ષ ટ્યુશન ક્લાસ ખાતે સર્વે વિદ્યાર્થીઓને બોલપેન અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રથમ સર્વે પરીક્ષાર્થીઓને હનુમાન ચાલીસાના પાઠ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. અહીં જિલ્લા ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ સાથે વેપારી અગ્રણીઓ, ભાજપ મહિલા અગ્રણીઓ, યુવા મોરચાના યુવાનો ખાસ હાજર રહી ગામ, શાળા અને માતા પિતાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી. દ્વારકાધીશ આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પ્રોત્સાહિત કરવા માટે થઈને અમારા જિલ્લા ભાજપની સૂચના મુજબ આજરોજ અમે ઓખા શહેર ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા મસરૂર ક્લાસીસ આગળ સાથે મળ્યા હતા અને વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાન કરી અને શ્રી રામચંદ્રજીના આશીર્વાદ મેળવીને એ લોકો પેપર જવા જઈ રહ્યા હતા. એમાં અમારી ઓખા શહેર ભાજપની ટીમ, મહિલા મોરચા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સર્વે હોદ્દેદારશ્રીઓ આજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, જેને એક પેન અને મીઠું મોઢું કરાવીને એ લોકોને આજે પરીક્ષા આપવા માટેની શુભેચ્છા પાઠવી છે. અને સમગ્ર ભાજપ ટીમ વતી ગુજરાત ભાજપ, પ્રદેશ ભાજપ તથા સર્વે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ધારાસભ્ય શ્રી પબુભા, સાંસદ શ્રી પૂનમબેન દ્વારા પણ ખાસ આ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે. તો તમામ વિદ્યાર્થીઓ આવનારી આ પરીક્ષામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય અને તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા આશીર્વાદ. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય દ્વારકાધીશ. મારું નામ મહેતા પૂજા દીપેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે સમગ્ર ગુજરાતમાં 10 અને 12ની બોર્ડની એક્ઝામ શરૂ થાય છે. તો સૌ પ્રથમ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. મારું કહેવું એમ છે કે સખત પરિશ્રમ, મા બાપના આશીર્વાદ અને ભગવાન પરની અતુટ શ્રદ્ધા હોય તો સફળતા અવશ્ય મળે છે. મોરબી જિલ્લામાં 21,964 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા આપવા માટે આવતા તમામ વિદ્યાર્થીઓને ફૂલડે વધાવી, મોં મીઠું કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં 80 કેન્દ્ર પર બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેમાં પરીક્ષાર્થીઓને ગેરરીતિ ન થાય તે માટે દરેક કેન્દ્ર પર એક સ્કોડના અધિકારીને મૂકવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 12માં કુલ 79 બિલ્ડિંગ છે.
અને આપણી પાસે 21,964 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરવા જઈ રહ્યા છે. તેમાં ઘણા 10માના જે વિદ્યાર્થીઓ છે એ બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે. આ લોકો પરીક્ષાને એક ઉત્સવ તરીકે લે, કોઈ પણ ટેન્શન ન લે, એના માટે અમે ઘણી બધી કોશિશ પણ કરી છે અને આ માટેના વર્કશોપ પણ કર્યા છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એમ જ કહે છે કે પરીક્ષાને એક મહોત્સવ બનાવો, તો હળવા થઈને કોઈ પણ જાતના ટેન્શન વગર. અને અત્યારે બોર્ડની એટલી બધી સરસ વ્યવસ્થા ગોઠવેલી છે કે પાસ થવું અઘરું નથી, નાપાસ થવું અઘરું છે. કે સરસ રીતે જો મહેનત થાય છે તો પાસ થવું તો કંઈ અઘરું નથી. એટલે આ પ્રમાણે તમામ વ્યવસ્થાઓ સંપન્ન થઈ ગઈ છે. આજથી શરૂ થતી પરીક્ષા માટે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને આપણે મોરબીનું નામ રોશન થાય, મોરબી રાજ્યમાં ટોપ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ છે. ધોરણ 10 અને ધોરણ 12 વિદ્યાર્થીના જીવનમાં સૌથી અગત્યની કહી શકાય એ પ્રકારની આજે જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તે માટે વિદ્યાર્થીઓને ઉત્સાહ મળે અને તેઓ સારી રીતે પરીક્ષામાં લખી શકે તેવા એક શુભ આશયથી આજે સાર્થક સ્કૂલની મુલાકાતે આવેલો અને બાળકોને શુભેચ્છા પાઠવી અને મોરબી જિલ્લાના અમારા 22,000થી ઓછા 21,900 જેટલા સ્ટુડન્ટ ધોરણ 10 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જે પરીક્ષા આપી રહ્યા છે તે બધાને હું આપણા માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. અને મોરબી જિલ્લાનું પરિણામ 100% આવે અને ઝળહળતી સફળતા મળે. હવે તો બોર્ડમાં પેલા ટોપ 10ની સિસ્ટમ રહી નથી, પરંતુ જે સિસ્ટમ હોય તો આપણા બોર્ડમાં, ગુજરાત રાજ્યના બોર્ડમાં મોરબીના છોકરા ઝળહળે એવી શુભેચ્છા સાથે હું મોરબીના તમામ જે પેરેન્ટ્સ છે એમને પણ શુભેચ્છા આપું છું કે આપે આપના બાળકોનું જે ધ્યાન રાખ્યું હશે, ખોટું પ્રેશર કર્યા વગર એમને ઉત્સાહ આપી અને એમને બધી જ પરીક્ષા શાંતિપૂર્વક સરકાર દ્વારા યોજવામાં આવશે એની હું ખાતરી આપું છું. અને બાળકોને ખૂબ ઉત્સાહ આપો તેવી વિનંતી. નાસીપાસ થવાનું પરીક્ષામાં કોઈ કારણ હોતું નથી. રમત જગત હોય કે ભણતર હોય, ક્યાંક જેને ઓછી મહેનત કરી હોય તો કોઈક વાર નિષ્ફળતા પણ મળી શકે. પણ નિષ્ફળતા મળવાથી માણસે ક્યારેય એને હતાશ થવાની જરૂર નથી. દરેક નિષ્ફળતા પાછળ એક રહસ્ય હોય છે અથવા એક સફળતાનો રાજ છુપાયેલો હોય છે. ક્યારેક કોઈક વાર નિષ્ફળતા મળે કોઈ પણ સ્ટુડન્ટને, એનાથી ગભરાઈ જવાની જરૂર નથી. કદાચ પરીક્ષામાં નિષ્ફળ એકવાર જશો પણ ફરીથી પણ સફળ થશો અને પરીક્ષામાં નિષ્ફળ થવાથી જિંદગીમાં નિષ્ફળ થવાતું નથી. અમરેલી જિલ્લાના બાબરાની કેપી આસરા ગર્લ્સ સ્કૂલ વિદ્યાર્થીઓને આચાર્ય તથા સ્ટાફ લોકોએ કંકુનો ચાંદલો કરી અને પરીક્ષાની શુભકામના પાઠવી હતી. વિદ્યાર્થીનીઓને નિર્ભયતાપૂર્વક આનંદિત વાતાવરણમાં પરીક્ષા પેપર લખી શકે તેવી શિક્ષકો અને વાલીઓએ સૂચનો કર્યા હતા. આ સાથે સ્કૂલની અંદર જ બાબરાના ટીડીઓ મહેશ સિરોયા તેમજ બાબરા પોલીસના લેડી સ્ટાફ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આજરોજ કેપી આસરા સ્કૂલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આજે સવારે ધોરણ 10ની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આવકારવા માટે તેમજ એનો ઉત્સાહ વધારવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીના હુકમ મુજબ અમે સૌ હાજર રહ્યા છીએ અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં બધા વિદ્યાર્થીઓ એના બ્લોકમાં બેસવા માટે જઈ રહ્યા છે. નિયમો અનુસાર દરેકનું તપાસણી કરવામાં આવે છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે માહોલ અત્યારે છે અને પરીક્ષાર્થીઓનો ઉત્સાહ પણ ખૂબ સારો જોવા મળી રહ્યો છે. આચાર્ય શ્રી સોનલબેન અગ્રવાલ આજે મારી શાળામાં સાહેબશ્રી ટીડીઓ સાહેબ તેમજ બીઆઈ પોલીસ સ્ટાફ સાથે પરીક્ષાના માહોલમાં સ્વાગતમાં સાહેબ અને પીઆઈ સાહેબ બંને હાજર રહ્યા છે. વિદ્યાર્થીઓનું ખૂબ જ સુંદર રીતે તિલક અને મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યું છે અને પરીક્ષાનો માહોલ ખૂબ જ સરસ રીતે એન્ટ્રી ચાલે છે અને આગળ પણ આપણે આ જ રીતના મારો સ્ટાફ અને સાહેબશ્રી ટીડીઓ અને પોલીસની સુરક્ષા સાથે આ પરીક્ષા આગળ ચાલુ રહેશે. ભાવનગરના ગારિયાધારમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં પરીક્ષા શરૂ થતાં બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો. વાલમ સ્કૂલમાં અંદાજે 204 બાળકોએ આજ રોજ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા આપવા આવતા તમામ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત મોં મીઠું કરી અને ત્યારબાદ પરીક્ષા વર્ગખંડમાં પ્રવેશવામાં આવ્યા હતા. વાલમ સ્કૂલના આચાર્ય અલ્પેશભાઈ ભટ્ટ પણ બાળકોને શુભેચ્છા આપી હતી. મારું નામ છે ભટ્ટ અલ્પેશભાઈ. મારી શાળાનું નામ છે વાલમ માધ્યમિક શાળા. આજે 11/3/2024ને સોમવારના પ્રથમ દિવસે એસએસસીનું આજે ગુજરાતીનું પેપર છે. આજે
મારી શાળાની અંદર ટોટલ 205 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને દરેકના મોઢા ઉપર સહર્ષ આજ આનંદ છે જોવા મળ્યો છે. કોઈ પણ પ્રકારનું ટેન્શન પરીક્ષાનું બાળકોના ચહેરા ઉપર જોવા નથી મળ્યું, જે એક આનંદનો વિષય છે. આ રીતે બધા જ પેપર બાળકોના ખૂબ સરસ રહે એટલા માટે હું શાળા વતી અને ગારિયાધાર વતી હું દરેક બાળકોને શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ. અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સવારે 2 યુનિટમાં લેવાશે, જેમાં કુલ 19 બ્લોક ફાળવવામાં આવ્યા છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ સરળતાથી કોઈપણ મૂંઝવણ વગર અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન 55 શિક્ષક, સ્ટાફ, પોલીસ, આરોગ્ય તેમજ વીજળી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહે. અહીં અંદાજિત 500 થી 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા આપવા આવતા તમામ વિદ્યાર્થીઓને અહીં ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આજે આપણે મોડેલ સ્કૂલ નલિયા ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના યુનિટની પરીક્ષા 2 સેશનમાં લેવાની થાય છે. ધોરણ 10માં આપણે સવારના યુનિટ 1 અને યુનિટ 2માં છે અને સાંજના ટાઈમે ધોરણ 12ની પરીક્ષા યુનિટ 1 અને યુનિટ 2માં લેવાના છે, જેમાં અબડાસા તાલુકાના આપણે આજુબાજુ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અહીં આપણે પરીક્ષા આપવા માટે હાજર રહેવાના છે. એમના માટે સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા આપી શકે અને કોઈપણ પ્રકારના મૂંઝવણ વગર અને રિલેક્સ થઈ અને પરીક્ષા આપે એ માટેનો આપણો સૌનો પ્રયત્ન રહેતો હોય છે. વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે પણ સુપરવાઇઝરો અને સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત, આરોગ્યનો સ્ટાફ એ પણ સંપૂર્ણપણે આપણે હાજર રાખવાની તાકીદ પણ લેવામાં આવી છે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા અબ તક પરિવારના મહેમાન બન્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તેઓ પ્રભારી તરીકે કામ કર્યું છે અને તેમાં વાત સ્પષ્ટ થઈ કે વડાપ્રધાન મોદીના લક્ષ્ય અને તેમની નેમને લોકો ખૂબ સારી રીતે સ્વીકારી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં હાલ વડાપ્રધાન મોદીની પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં, દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે તમિલનાડુમાં 4 થી 5 બેઠકો ભાજપને મળે તેવો પૂર્ણ આશાવાદ છે. એ તો ઠીક, જે લોકોએ 5 વર્ષ કર્યું છે કે ખાલી ડબલ એન્જિન સત્તા માટે નથી, સેવા માટે છે, એ મેં ચોટલી મૂકી. વ્યક્તિ સુખી સપન છે, ફરવાનો એનો શોખ અને રુચિ છે, એટલે મેં કહ્યું કે એક સાંસદ ચૂંટાશે અને એક કાયમી સાંસદ. બરાબર છે. નહીં, આજે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય ને, એ બીજેપી, જેમ કે મોહનભાઈ અમારા એમ બોલ્યા કે ભલે પરસોત્તમભાઈ આવ્યા છે પણ જીતાડવાની તો જવાબદારી મારે છે, મારે ચૂંટણી લડું, હું જ લડું છું. એમ જ ગુજરાતની અને બીજેપીની આ વિશેષતા છે. તમે જુઓ, મારા પ્રવાસ દરમિયાન મેં લોકોનો ઉત્સાહ જોયો છે. જો કાર્યકર્તા તો મારા માટે કરે, કારણ કે હું સંગઠનનો કાર્યકર્તા રહ્યો, આખા સૌરાષ્ટ્રની અંદર મારો પ્રવાસ રહ્યો, એક સૌરાષ્ટ્રના એક જિલ્લામાં હું પ્રભારી રહ્યો છું, પછી એક મંડળમાં હું નાઇટ વોલ્ટ કરેલો કાર્યકર્તા છું. એટલે એક તાલુકામાં 50 કાર્યકર્તાનું આજે પણ નામથી ઓળખ. મારા પ્રવાસમાં હોય તો મારે કોઈને કેવું ના પડે, નામથી જ બોલતો. બરાબર છે સાહેબ. અમે છેલ્લા 3 વર્ષ ત્યાં લખીએ છીએ કે મોદી 400+ લેશે 24માં. 2 ગ્રાઉન્ડ ઉપર અમે સતત ઓબ્ઝર્વ કર્યું, એક ઇકોનોમી અને બીજું ટેરરિઝમ. આ 2 ઉપર મોદી સરકારે જે ધ્યાન દીધું છે, પણ અર્થવ્યવસ્થાને જે રીતે લઈ ગયા છે કે જેમાં કોઈ જ્ઞાતિ જાતિનું રાજકારણથી આખું પર થઈ ગયું. એક મોટો એમ કે એનું એક પબ્લિકમાં એક એક્સેપ્ટન્સ એવી આવી ગઈ. કોઈ પણ માણસોને અત્યારે આ વૈશ્વિક રીતેની વાત કરો તો કોઈ એમ કે ભાઈ પેટ્રોલના વૈધા ઓલું, પબ્લિક એ વાત કોઈ સાંભળવા તૈયાર નથી સાંભળવા. સાચી વાત કે અમારે તો મોદી જેવું કોઈ કે દેશને જે સુરક્ષિત આપણે કહી શકીએ કે મોદી સાહેબ એક જ એવા છે કે જેના હાથમાં દેશ સુરક્ષિત છે. આ એક કોમન માણસનું એ પરસેપ્શન છે. એટલે 400+ બીજેપી આ વખતે કરે તો કોઈ નવાઈ અમને નથી લાગતી. અમે 3 વર્ષથી મને એવું લાગે છે કે થશે. સાઉથમાં જે રીતે પ્રધાનમંત્રીજીને સપોર્ટ મળી રહ્યો છે, તમિલનાડુમાં 4-5 સીટ આવી જાય તો આવી જાય અને દેખાઈ રહ્યું છે. પબ્લિક સમજતી થઈ ગઈ છે, એવું નથી પબ્લિક નથી સમજતી. રામ મંદિરનું જે 22 તારીખનો કાર્યક્રમ થયો, લોકોને થોડુંક એવું કદાચ લાગતું હોય કે પોલિટિકલ વાત હોય તો સિટી પૂરતું હતું, પણ નાના ગામડામાં
અમે માની લો કે પ્રદી તાલુકાના મોવિયા ગામ, તો ત્યાં કોઈ પોલિટિકલ વાત હોય, ગામ આખું સ્વયંભૂ 8 દિવસ એ લોકો સાથે રહ્યા. એ તો ઠીક, ગામના મૂળ કોક સુરત છે, કોક જયપુર છે, એ લોકો બધા ઇન્વાઇટ કર્યા કે તમે આવો 8 દિવસ આપણે બધા તહેવારની જેમ બનાવીએ. આપણને રામચંદ્ર ભગવાન લંકાથી આવ્યા હતા માતા સીતાને લઈને, અને એમને રાજ્યાભિષેક થયો હતો, અને આપણે દિવાળી ઉજવીએ છીએ. આપણે એ ઘટના તો જોઈ નથી, પણ આપણે અત્યારે દિવાળી ઉજવીએ છીએ, આપણા ઘરે ઉજવીએ છીએ. આ પ્રસંગ 22મી જાન્યુઆરીનો પ્રસંગ આપણે જોયો. આખો દેશ ગામમાં આવીને, બહાર આવીને, શહેરીમાં આવીને દિવાળી મનાવી. ત્યારે આપણે કલ્પના કરી શકીએ કે એ વખતે કેવો ઉત્સવ છે. અરે લોકોનો ભાવ છે ને, એ દેખાણો. આપણા ડીએનએ માં રામ પડ્યો છે. હા, એ દેખાણો 100% વ્યક્તિ હોય, કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ હોય, કોઈ વિચારધારાનો માણસ હોય, એ 100% દેખાણો. એ એક અદ્ભુત એક હતી. મનસુખભાઈ આરોગ્ય મંત્રી તરીકે જે સૌરાષ્ટ્રને તમે અપાવી શીખાજો, એમ્સ છે તે જેટલું ઝડપથી થયું અને જે ઉપલબ્ધિઓ અત્યારે થઈ, અને કોરોના કાળનો સમય, અને જે દેશમાંથી બહાર નીકળીને જે રીતે કામ કરી શક્યું, એમાં તમારું બહુ વિશેષ યોગદાન અમે એટલે કહીએ છીએ કે તમે ઝીણી ઝીણી વસ્તુઓનું જે તમે કરતા હતા, તમારી તમને ટીમનો સતત તમને ડેટા મળતો હતો. એ બધે કર્યું કે આટલું બધું માઇન્યુટલી જો વર્ક કરતા હોય ને, તો ગમે એવી ક્લાઇમેટિસ, ગમે પરિસ્થિતિ હોય, એમાં કોઈ પણ દેશ આરામથી બહાર નીકળી શકે. આ ઘટનાને તમે કેવી રીતે જોવો છો? ઓફકોર્સ સતીશભાઈ, હું એટલું ચોક્કસ કહું કે કોરોના ક્રાઇસિસની સામે ભારતે જે લડાઈ લડી, મોદીજીએ જે કોવિડ મેનેજમેન્ટ માટે પદ્ધતિ અપનાવી, એ અકલ્પનીય છે, દુનિયાને આશ્ચર્ય પમાડે એવી છે. કારણ કે હું તો દુનિયાના પહેલાથી પ્રધાનમંત્રીજીએ કોવિડની શરૂઆત, હજી ભારતમાં કોવિડનો કેસ નહોતો આવ્યો ત્યારે એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ બનાવ્યું હતું. 5 મંત્રીઓનો સમૂહ હતો, અમે લોકો બેસતા હતા. ત્યારથી આખા વિશ્વના સંપર્કમાં હું હતો. શરૂઆતના તબક્કામાં દુનિયા એવું કહેતી હતી કે ભારતમાં કેટલા લોકો મરશે, એના આધારે દુનિયાનો આંકડો નક્કી થશે. એને એવું હતું કે 1.4 બિલિયન, 140 કરોડની જનસંખ્યા, આટલી બધી વિવિધતા, ઓછું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભારત મેનેજ નહીં કરી શકે. અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2021 આપણે મોટાભાગે ફર્સ્ટ ડોઝ લગાવી દીધો હતો. ત્યારે દુનિયાને આશ્ચર્ય થયું કે ભારતે વેક્સિન બનાવી દીધું, ભારતે વેક્સિનેશનનો પેલો ડોઝે લગાવી દીધો, ભારતે આખા દુનિયાને મેડિસિન આપી, ભારતે આખી દુનિયાને વેક્સિન આપી. જ્યારે દુનિયા પાસે દવા નહોતી, જ્યારે દુનિયા પાસે વેક્સિન નહોતી, જ્યારે વિકસિત કન્ટ્રી વેક્સિન બનાવીને સ્ટોક પાઇલિંગ કરી રહી હતી, ત્યારે ભારત દુનિયાને મદદ કરી રહ્યા હતા. આ ઘટના દુનિયાએ જોઈ, એનું પરિણામ એ આવ્યું. હું 2022માં જાન્યુઆરી મહિનામાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતનું ડેલિગેશન લઈને ગયો હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક એવો ચોતરો છે, એવો ચોરાયો છે. એક 7 દિવસ માટે સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં આખી દુનિયાને પોલિટિકલ ડેલિગેશન આવે, આખી દુનિયાની મલ્ટીનેશનલ કંપની આવે, આખી દુનિયાના મીડિયા આવે, આખી દુનિયાના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવે, આખી દુનિયાની એનજીઓ આવે. ત્યાં જે પરસેપ્શન બને એ આખી દુનિયામાં જાય. મેં પરસેપ્શન જોયું. મને જે લોકો મળતા હતા ને એ કહેતા હતા, કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા, યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ. એ દરમિયાન મારે બિલ ગેટ્સને મળવાનું થયું. બિલ ગેટ્સ દુનિયાનો મોટો માણસ કહેવાય. 2-3 દેશ ભેગા થાય ત્યારે એક બિલ ગેટ્સ થાય. એને મળવાનું થયું ને એમને જે મને વાત કરી, આપણે ભારતીય લોકો છીએ, કોઈ મળવા આવે તો ઊભા થાય, હેન્ડશેક કરીએ. હું એને ગેટ સુધી લેવા ગયો, વાતચીત થઈ, એટલે એને પહેલાં તો ભારતને અભિનંદન પાઠવ્યા કે તમે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું છે અને બેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી છે. એ દુનિયામાં એની ચર્ચા થઈ. એટલે એક ચેલેન્જિંગ ટાઈમની અંદર ભારત માટે હેલ્થ એ કોમર્સ નથી, આપણા માટે હેલ્થ એ સેવા છે. એ દુનિયાને આપણે અનુભૂતિ કરાવી. આપણે ઈચ્છું હોત કે ભાઈ દવાના ભાવ વધારવા છે તો દુનિયાની તો મજબૂરી હતી, એને લેવી જ પડે. આપણે એ વખતે ભાવ ના વધાર્યા. અત્યારે કોઈ એવું કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ની મેડિસિન અમારે 15 કરોડ રૂપિયા એક ઇન્જેક્શન, એક ડોઝની કિંમત છે, આપણે લાવવી પડે છે કે નથી લાવવી પડતી? કારણ કે આ નથી બનતી, આપણી પાસે નથી. તો મજબૂરીનો લાભ લે છે.
આપણે મજબૂરીનો લાભ નહીં લીધો. આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, એઝિથ્રોમાઇસિનની પ્રાઇસ વધારી દીધી હોત તો દુનિયા પાસે હતી જ નહીં. એ વખતે ટ્રમ્પ પણ કહેતા હતા દવા આપો, એ વખતે જર્મની કહેતું હતું દવા આપો, એ વખતે ઇટલી કહેતું હતું દવા આપો, એ વખતે બ્રાઝિલે કહેતું હતું દવા આપો. આપણે કીધું હોત ભાઈ ભાવ વધી જશે તો એને આપવા પડે. આપણે ભાવ ન વધાર્યો, આપણે ક્વોલિટી સાથે બાર્ગેનિંગ ના કર્યું. પોસ્ટ કોવિડ એની ઇફેક્ટ એ આવી જે આપણે તરત જ 6% અને 7% ગ્રોથથી દેશ આગળ વધવા લાગ્યો. કારણ એ છે કે આજે મોંઘું મળે તોય દુનિયાએ ભારત પાસેથી લેવું છે, કારણ કે ભારત એક નીવડેલો પાર્ટનર છે. ભારતની દોસ્તી એ એક તરફી નથી, કોમર્શિયલ બેઝ પર નથી, સહકારના બેઝ ઉપર છે. એનો આપણને બહુ ફાયદો થઈ રહ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ ગત તારીખ 10 ને રવિવારના રોજ સવારે 11 કલાકે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિષદમાં કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યા શાખાના 43,959 દીક્ષાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહમાં કુલ 14 વિદ્યા શાખાના 122 વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાં કુલ 234 રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને અને કેબિનેટ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલના મુખ્ય અતિથિ વિશેષ દ્વારા યુનિવર્સિટીના કુલ 43,000 વિદ્યાર્થીઓને જ્યારે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 141 સુવર્ણ રજક પ્રાપ્ત કર્યા છે, જેમને ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. એ તમામને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આ 143માંથી 97 દીકરીઓ હતી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારી. બેટી બચાવો બેટી પઢાઓ જે નરેન્દ્રભાઈનો નારો છે એ સાર્થક થઈ રહ્યો છે. તમામ દીકરાઓને અમે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવીએ છીએ. રાજકોટના આ પટાંગણની અંદર એક સંસ્કૃતિ સૌરાષ્ટ્રની અલગ રાજકોટની છે. રાજકોટ એક સાંસ્કૃતિક તરીકે ઓળખાઈ રહ્યું છે, ત્યારે એ સંસ્કૃતિ, એ રાજકોટ, એ સૌરાષ્ટ્રની હંમેશના માટે ગરિમા અને એમનું નામ તમામ વિદ્યાર્થીઓ રોશન કરે, એમના માતા પિતાએ સેવેલા સ્વપ્નને સાકાર કરે, સૌના યોગક્ષેમ શ્રેષ્ઠ ચાલે, એ જ હું આ પ્રસંગે અભ્યર્થના એ જે પ્રશ્નો છે જોઈ લેશું. પરંતુ આજે મહામહિમ રાજ્યપાલના હસ્તક આ કાર્યક્રમ થયો છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ એ અત્યારે માત્ર ને માત્ર એક સારા પ્રસંગે મેં આવ્યા છું. સૌને શુભેચ્છા. કંઈક ક્ષતિ હશે એ અમે જોઈશું. મારું નામ યશ્વી વિજયકુમાર સાતા છે. હું એમપીશા મેડિકલ કોલેજ જામનગરની વિદ્યાર્થી છું અને મને ફાઇનલ MBBS માટે 9 ગોલ્ડ મેડલ એનાયત થયા છે આજે. તો મારા મમ્મી ડૉક્ટર નીતા સાતા એ આ જ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ છે અને એમને ફાઇનલ MBBSમાં 7 ગોલ્ડ મેડલ મળેલા છે. એટલે મારી પ્રેરણા એ હતા અને એમને મને કાયમ આ પંથ પર આગળ વધવા માટે મારા ફાધર એમપીશા મેડિકલ કોલેજ જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના વડા છે. મારે આગળ વધીને મેડિસિન બ્રાન્ચ લેવી છે અને એમાં આગળ અભ્યાસ કરો. સ્પેશિયલાઇઝેશન ન્યુરોલોજી અથવા કાર્ડિયોલોજી છે અને એ બ્રાન્ચ કાયમ ઇવોલ્વિંગ છે અને નવા રિસર્ચ થાય છે, એમાં સંશોધન થાય છે, બધી જે ડિસીઝ નવી આવે છે એમાં, એટલે મારે એ લેવું છે. ડૉક્ટર નીતા સાતા. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજકોટમાં ધોળકિયા સ્કૂલ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળકિયા સ્કૂલમાં 700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ત્યારે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી માતા સરસ્વતીની ભવ્ય પ્રતિમાને ફૂલ અર્પણ કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે અર્થે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બાળકોને ગેટ ઉપર ચેકિંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોળકિયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે બાળકો કોઈ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપવા ગયા છે. તમામ પેપર બાળકોના ખૂબ જ સહેલાઈપૂર્વક આપે તેવી અપેક્ષા વ્યક્ત કરીએ છીએ. ધોરણ 10નું પહેલું પેપર ગુજરાતી જે ભાષાનું પેપર છે આજે શરૂ થવા જઈ રહ્યું છે, તેને લઈને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ધોળકિયા સ્કૂલની અંદર મા સરસ્વતીના દર્શન કરી અને તે બાદ જ વિદ્યાર્થીઓ છે તે એક્ઝામ આપવા જઈ રહ્યા છે. એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ અહીંયા મોટી માત્રામાં જોવા મળી રહી છે. જે એક્ઝામની તૈયારીઓ છે તે વિદ્યાર્થીઓને કરેલી છે અને અત્યારે લાંબી કતારોમાં બેન શું કહેશો, કેવી તૈયારી? સરસ મજાની, સારા માર્કની. કેવી તૈયારીઓ કરી છે એક્ઝામને લઈને? ટેન્શન કેવું?
ટેન્શન જરાય નહીં, બિલકુલ ફ્રી. ચોક્કસથી વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આપણે હજુ પણ કેટલીક વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. શું બેનના કહેશો, કેવી તૈયારી કરી છે પેપર આપવા? ફૂલ તૈયારી કરી છે. કે આજે શું બેન એક્ઝામમાં પહેલું પેપર છે? સહેલું પેપર આવશે. ચોક્કસથી સહેલું પેપર આવશે, તેને લઈને વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે. અને અત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દીકરીઓના અને દીકરાઓના વધામણા કરી અને અંદર પેપર આપવા માટે મોકલવામાં આવી રહ્યા છે. કુમકુમ ચાંદલો કરી અને ફૂલ પણ આપવામાં આવે છે અને સરસ્વતીની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે. સ્કૂલના ટ્રસ્ટી પણ આપણી સાથે છે. શું કહેશો સાહેબ, આજનું ગુજરાતીનું પ્રથમ પેપર છે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ હોય છે અને ક્યાંક નિરાશા પણ હોય છે? ના, વિદ્યાર્થીઓના જે મોઢા ઉપરનું લાઇટ દેખાય છે ને એ એના ઉપર એમને ખૂબ મહેનત કરેલી છે. એ બધા જ વિદ્યાર્થીઓની જે મહેનત છે ને એના મોઢા ઉપર ચમકતી હતી. અને ભગવાનને પ્રાર્થના કરીએ આજના પેપર બધા બાળકોનું ખૂબ સુંદર જાય. રાજકોટનું શિક્ષણ જગત ખૂબ હાઈટ ઉપર છે અને અહીંની પરીક્ષા વ્યવસ્થા બહુ સુંદર લેવાય છે. કોઈ બાળકોને કોઈ પ્રકારની કોઈ તકલીફ નથી હોતી અને એની કરેલી મહેનતનો એને પૂરો ન્યાય મળશે. ખાસ કરીને અત્યારે જે બાળકો છે તે અવારનવાર જે રિઝલ્ટને લઈને ટેન્શનમાં હોય છે, કેવો સંદેશો આપવા માગશો બાળકો માટે જેથી કરીને બાળકો કોઈ ટેસ્ટ ઉપર ના આવે? ના, બસ મહેનતનો કોઈ વિકલ્પ જ નથી. હરમેશ તમારો પ્રયત્ન સતત ચાલુ રાખો. કદાચ ક્યાંય નિષ્ફળતા મળે તો બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, પણ તમે એકવાર ચોક્કસ તમને સફળતા મળશે અને મળશે જ. ચોક્કસથી મા સરસ્વતીની અહીંયા મૂર્તિના દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ. મા સરસ્વતીની મૂર્તિ રાખી અને લોકોની અંદર જે આસ્થા છે તે બની રહે તે માટે મા સરસ્વતીના આશીર્વાદ લઈએ. તે બાદ જ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા પેપરમાં જાય અને તે બાદ જે વિદ્યાર્થીઓ પેપર આપે તેને સદબુદ્ધિ માતાજી આપે તેવી પણ અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે. કેમેરામેન નિશિત સાથે ચેતન ઠકરા, રબ તક ચેનલ, રાજકોટ. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા. દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ 314 કરોડના વિકાસ કાર્યોના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગરીબ, આદિવાસી, દલિત, પીડિત વર્ગને તેનો હક સીધો મળે તે પ્રકારની સુરાજ્ય ગુડ ગવર્નન્સનો અમલ કરાવ્યો છે. લોકોનું જીવન ધોરણ સુધરે, સારી માળખાકીય સુવિધા વધે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં તો પાછલા અઠવાડિયે વિકાસ કામોની હારમાળા સર્જી છે. શ્રી કૃષ્ણ ભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ બધે જ આખા ગુજરાતમાં 1,10,000 કરોડ રૂપિયાના વિકાસના કામો આપણને આપ્યા છે. એ જ પગલે આજે ડબલ એન્જિન સરકારે પાછલા જ અઠવાડિયામાં આપણે પણ 6700 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનને આપી છે. આ બધા જ વિકાસના કામો આજે જે થઈ રહ્યા છે એ આપણા માટે આજે બજેટ, ગુજરાતનું બજેટ, અહીંયા ઘણા બધા વડીલો હશે એમને ખબર હશે કે આજે 2 દાયકા પહેલા જે ગુજરાતનું બજેટ હતું એ લગભગ 10,000-15,000 કરોડની આજુબાજુનું હતું. આજે એ બજેટ 2,32,000 કરોડ રૂપિયાનું બજેટ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરમાં 9મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિર ખાતે મંદિરના સેવકો તેમજ સંચાલકો દ્વારા સવારથી સાંજ સુધીમાં વિવિધ કાર્યક્રમો અને પૂજનો, સત્સંગો, સભા અને અન્નકોટ તેમજ ભોજન પ્રસાદીનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજનમાં સંતો, મહંતો, હરિભક્તો અને ઉપલેટા તેમજ આસપાસ પંથકના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવમા પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ સભા સત્સંગ તેમજ ભોજન પ્રસાદીનો વિશિષ્ટ લાભ લીધો હતો. ઉપલેટા સાધુ કલ્યાણ મૂર્તિદાસ. ઉપલેટાની અંદર BAPS સ્વામિનારાયણ મંદિરે આજ રોજ નવમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારે 8 થી 9:30 દરમિયાન વેદોક મંત્રોચ્ચાર દ્વારા ઠાકોરજીની 1650 પૂજન વિધિનો બધાએ લાભ લીધો. ત્યારબાદ ઠાકોરજી આગળ ભવ્ય અન્નકૂટની ગોઠવણી કરવામાં આવી અને કુલ 900 કરતાં પણ વધુ વાનગીઓ ઠાકોરજી આગળ મૂકવામાં આવી હતી. 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરવા માટે ઉપલેટાની જનતા બહુ જ મોટી સંખ્યાની અંદર સાંજ સુધી પધારી. સાંજે 5:30 થી 7 દરમિયાન પાટોત્સવ નિમિત્તની સભા રાખવામાં આવી હતી. આ સભાની અંદર પૂજ્ય ભક્તિતનય સ્વામીએ આશીર્વચનનો લાભ આપ્યો. એ સાથે સાથે સાંજે આતાશબાજી અને અન્નકૂટનું વિસર્જન કરવામાં આવ્યું. સાંજે મોટી સંખ્યાની અંદર બધા મહાભક્ત હરિભક્તોએ અન્નકૂટનો મહાપ્રસાદનો લાભ લીધો. 1500 જેટલા હરિભક્તોએ આજે મંદિરે મહાપ્રસાદનો લાભ લીધો. આ રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવતી સાલ ઉપલેટાને 10 વર્ષ પૂરા થાય છે, એટલે આના કરતાં પણ મોટો ભવ્ય ઉત્સવ દશાબ્દી મહોત્સવ ઉજવાશે, જેમાં ભવ્ય બાળનગરી હશે, વિવિધ પ્રકારના બધા વિડીયો શો હશે અને એ ઉપરાંત પ્રેમવતી અને વિશિષ્ટ આવું આયોજન કરવામાં આવ્યું છે. તો બધા ખાસ ઉપલેટાના પ્રેમી ભક્તો એની અવશ્ય નોંધ લેશું. જય સ્વામિનારાયણ. આજે ઉપલેટાની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આ મંદિરનો 9મો પાટોત્સવ એ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો. સવારે 6 કલાકે ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ 7:30 આરતી અને ત્યારબાદ 8 વાગે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા હરિભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હતો. અને ત્યારબાદ અન્નકૂટનું ભવ્ય આયોજન, અન્નકૂટની અંદર 500 થી 700 એ વાનગીઓનો ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને 11:30 વાગે એ અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી. આ આરતી ઉતારવા માટે મહાપૂજાનો લાભ આપવા માટે અને સમગ્ર પાટોત્સવને ભવ્યતાથી ઉજવવા માટે જૂનાગઢ મંદિરથી કોઠારી સ્વામી, પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી, સેવાનંદ સ્વામી અને મહુવાથી ભક્તિતનય સ્વામી પધારી અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો. અને ત્યારબાદ બપોર બાદ 5:30 કલાકે સંતો દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સભા પૂર્ણ થયા બાદ 1200 થી 1500 હરિભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અને આ ભોજન પ્રસાદ અને સાંજના સમયે યુવકોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરી ભગવાનના આ જન્મદિવસને ભવ્યતાથી ઉજવ્યો હતો અને બધા ગામજનોએ બહુ જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર ગુજકો માર્સોલ સામે છેલ્લા 1 મહિનાથી મહી નદીના પાણીની લાઇનમાં ભંગાણ થવાની પાણીનો ધોધ વહી રહ્યો છે. અમરેલીના ફતેપુર પાટિયા પાસે 900 MS લાઇનમાં છેલ્લા 25 દિવસથી લીકેજ થવાથી દરરોજ હજારો લીટર પાણી નદીમાં વહી રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ સમસ્યા અંગે અમરેલી પાણી પુરવઠા વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં આ સમસ્યાનો કોઈ નિવેડો આવી શક્યો નથી. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લાઇન 22 વર્ષ જૂની છે, જેના કારણે અવારનવાર તૂટી જાય છે. માટે નવી લાઇન નાખવાની છે, જે ટૂંક સમયમાં જ નવી લાઇન ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે આ રસ્તા ઉપરથી અમારું ગામ આગળ ઉપર આવે ને છેલ્લા 20-25 દિવસથી હું જોઉં છું કે અમરેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નાયબ કાર્યપાલક ઇજનેર નીચે આવતી આ પાઇપલાઇન 900 mm કે જે કરોડો લીટર પાણી વેડફાટ થાય છે. આ આજુબાજુના નાના લોકોની, ગરીબ લોકોની સોસાયટી છે, તો ત્યાં અડધીના કનેક્શનનો પોઈન્ટ પણ નથી આપતા, પણ આટલું બધું પાઇપનું પાણી ગેરકાયદેસર રીતે વહાવી દેવામાં આવે છે, બેદરકારી છે. તો કલેક્ટરશ્રીને પણ અમારી વિનંતી છે અને સરકારમાં બેઠેલા તમામને અમારી વિનંતી છે કે જો ખરેખર આ કરોડો રૂપિયા ખર્ચ કરી અને સૌરાષ્ટ્રની અંદર મહી નર્મદાનું પાણી આવે છે, પણ અહીંના સ્થાનિક તંત્રના જે જવાબદાર લોકો છે એની બેદરકારીને કારણે આ કરોડો લીટર પાણી વહી રહ્યું છે. એ દુઃખદ બાબત કહેવાય. ઉનાળાનો સમય છે, અત્યારે કેટલી બધી ગામડાઓને પાણીની મુશ્કેલી છે, આસપાસના નાના માણસોની સોસાયટીઓને મુશ્કેલી છે. તો આ બાબતને ગંભીરતાથી લઈને આ પાઇપ સત્વરે રિપેરિંગ કરવામાં આવે અને આટલું બધું જે 20-25 દિવસથી બગાડ થયો છે એના જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવે એવી મારી વિનંતી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.